ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। આજે હતો રવિવાર ને ઓફિસ હતી રજા। આપણે આજે કેટલું વહેલા ઉઠ્યા ખબર? 11 વાગે। અને લાગી ભૂખ એટલે બેહી ગયા ભાખરી, ઓળો, મરચા, ચટણી ને પાપડ લઈને। અને પછી જમીને આપણે વિચાર્યું કે હાલો થોડીક વાર હવે નીચે જઈએ। અને આપણે આવી ગયા વૈભવ હેર સલૂન માં। અહીંયા જોયું ને બાબા બિચારા કામ કરે ને ટીડો જો કેવો ફોન લઈને બેહી ગયો છે। થોડીક વાર થઈને ત્યાં તો અમારા ઘરની સ્ટિંગ મંગાવી। મેં કીધું કોઈ દી નહીં, આજે કેમ આટલો બધો મહેરબાન? પછી ખબર પડી કે આને તો આપણી પાસે કાંઈક કામ કઢાવવાનું હતું। એટલે ગાડી લઈને આપણને ગાડીમાં બેહાડીને આપણે નીકળી ગયા એની જગ્યાએ। રસ્તામાં ગાડીને લાગી ગઈ ભૂખ એટલે ગાડીને થોડુંક ખવડાવી દીધું અને પછી પાછા આપણે શાહી રથમાં બેહીને નીકળી ગયા હતા। મને એક વસ્તુ ન સમજાતી, આ મશીનના પુલ ઉપર ચડાવતું કોણ હોય છે? જે ચડાવી ભાઈ આપણે હું? અને આમ જોતો ઉત્તરાયણ 1 મહિનાની વાર હતી ને ત્યાં તો પતંગ છોડવાની ચાલુ। સુરત વાળા થોડાક મારી જેમ હરખ ફુદુડા તો ખરા। અને ચા પાણીનો કોટો ચડાવીને પછી આપણે નીકળી ગયા કામ પતાવવા। જો આ પાટિયા ચડાવવાના હતા, કાંઈ વાંધો નહીં, આજનું તો આપણું આ થઈ ગયું કામ। કાલ માટે જય શ્રી રામ।